ગુજરાત બજેટ 2026 બજેટ 2026ની શરૂઆતમાં જ લઘુત્તમ વેતન મેળવતા એટલે કે દૈનિક રોજમદાર કામદારો માટે એક મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે. લઘુત્તમ વેતન મેળવતા મહિલાઓ સહિત કામદારો માટે આ એક મહત્વની અપડેટ સામે આવી છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા રોજમદાર કામદારોને દૈનિક કામના કલાકોને જે મર્યાદા હતી તેમાં વધારો કરવામાં આવ્યો છે. હવે આ વધારો જાહેર કરાતા ઓવરટાઈમ કામના કેટલા કલાકો થયા છે અને તેનાથી શું ફાયદો થશે, તમામ વિગતો માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, દૈનિક કામના કલાકોની મર્યાદા 10 કલાક જેટલી કરવામાં આવી છે. તો હવે ઓવરટાઈમ કામના કેટલા કલાકો થાય છે, તમામ વિગતો આપણે આજના વિડીયોમાં જોઈએ. વિધાનસભામાં શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા રાજ્યપત્રમાં અગાઉ ઉપસ્થિત થયેલા ગુજરાત દુકાન અને સંસ્થા અધિનિયમનું સુધારા વિધેયક આજે રજૂ કરવામાં આવ્યું છે, જેને ગૃહના સભ્યો દ્વારા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. ઓનલાઈન રજીસ્ટ્રેશન જેવી વિવિધ જોગવાઈ જેવી કે આ જોગવાઈઓ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત દુકાન અને સંસ્થા અધિનિયમ 2019માં કામદારોની કામની સ્થિતિમાં સુધારો કરવા, મહિલાઓ માટે નોકરીની વધુ તકો ઊભી કરવા, ધંધો કરવા માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવા અને વર્ષમાં 365 દિવસ સંસ્થા ચલાવવાની અને સંસ્થા ખોલવાના અને બંધ કરવાના સમયની સ્વતંત્રતાનો સ્ત્રીઓને પૂરતી સુરક્ષા અને સલામતીની જોગવાઈઓ સાથે રાતપાળી દરમિયાન કામ કરવાની પરવાનગી, ઓનલાઈન રજીસ્ટ્રેશન જેવી વિવિધ જોગવાઈ કરવામાં આવી છે. સ્ટાર્ટઅપ્સને આગળ વધવામાં વેગ મળશે. મંત્રી બાવળિયાએ કહ્યું હતું કે આજના આધુનિક સમયની માંગ મુજબ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અંતર્ગત તેમજ રાજ્યની બદલાતી જતી સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓને અનુરૂપ શ્રમયોગીઓ, વેપારીઓ, માલિકો તથા પ્રજાજનો એમ તમામના હિતોનો તટસ્થ રીતે વિચાર કરીને ગુજરાત દુકાન અને સંસ્થા અધિનિયમ 2019માં સુધારો કરવા અંગેનું વિધેયક લાવવામાં આવ્યું છે. આ સુધારાથી કાયદો લાગુ કરવાની જોગવાઈમાં અગાઉ 10 કે તેથી વધારે કામદારોને બદલે હવે 20 કે તેથી વધારે કામદારો ધરાવતી દુકાનો અને સંસ્થાઓને આ કાયદો લાગુ પડશે. આમ, જે દુકાનો અને સંસ્થાઓમાં 20થી ઓછા શ્રમયોગીઓ કર્મચારીઓ કામ કરતા હોય તેવી દુકાનો અને સંસ્થાઓએ આ કાયદા હેઠળ નોંધણી કરાવવી જરૂરી નથી, પરંતુ ઓનલાઈન જાણ કરવાની રહેશે, જેના પરિણામે હજારો નાના વેપારીઓ, સ્ટાર્ટઅપ્સને આગળ વધવામાં વેગ મળશે. કામના કલાકોની મર્યાદામાં 9 કલાકથી વધીને 10 કલાક કરાયા. મંત્રી બાવળિયાએ કહ્યું હતું કે સંસ્થાઓના કામકાજના કલાકોમાં વધારો કરવાથી ગ્રાહક સુવિધામાં વધારો થશે. આમ, આર્થિક પ્રવૃત્તિને વેગ મળે અને દેશના આર્થિક વિકાસમાં વધારો કરવાના આશયથી આ સુધારાથી દૈનિક કામના કલાકોની મર્યાદામાં 9 કલાકથી વધીને 10 કલાક કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સળંગ કામના કલાકોની મર્યાદા પણ 5 કલાકથી વધીને 6 કલાક કરવામાં આવી છે. આ ઉપરાંત ઓવરટાઈમ કામ કરવાની મહત્તમ મર્યાદા 3 મહિનામાં કુલ 125 કલાક હતી, જે હવેના સુધારામાં વધારીને કુલ 144 કલાક કરવામાં આવી છે, જેનાથી ઉત્પાદકતામાં વધારો થશે. ઉત્પાદકતામાં વધારો થવાથી દુકાનદારોના નફામાં પણ વધારો થતા શ્રમયોગીઓની નફામાં સહભાગિતા વધશે અને તેમની આર્થિક સુખાકારીમાં પણ વધારો થશે. વધુમાં ઇન્ફો ગુજરાત દ્વારા ટ્વીટ કરીને પણ માહિતી આપવામાં આવી હતી. વિધાનસભા ગૃહમાં શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા રાજ્યપત્રમાં અગાઉ ઉપસ્થિત થયેલા ગુજરાત દુકાન અને સંસ્થા રોજગાર નિયમન અને સેવાની શરતો અધિનિયમનું સુધારા વિધેયક આજે રજૂ કરવામાં આવ્યું હતું, જેને ગૃહના સભ્યો દ્વારા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. આધુનિક સમયની માંગ મુજબ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અંતર્ગત શ્રમયોગીઓ, વેપારીઓ, માલિકો તથા પ્રજાજનો એમ સર્વે માટે આ સુધારા વિધેયક આશીર્વાદરૂપ શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું અને આ આશીર્વાદરૂપ સાબિત થયું હતું. તેમાં ગુજરાત દુકાન અને સંસ્થા રોજગાર નિયમન અને સેવાની શરતો સુધારા વિધેયક સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. તેમાં
અગાઉ 10 કે તેથી વધારે કામદારોને બદલે હવે 20 કે તેથી વધારે કામદારો ધરાવતી દુકાનો અને સંસ્થાઓને આ કાયદો લાગુ પડશે. દૈનિક કામના કલાકોની મર્યાદા 9થી વધારીને 10 કલાક કરાઈ. ઓવરટાઇમ કામ કરવાની મહત્તમ મર્યાદા 3 મહિનામાં કુલ 125 કલાકથી વધારીને 144 કલાક કરવામાં આવી છે અને કામના સ્થળ પર મહિલાની ગરિમા, સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તેની સંપૂર્ણ તકેદારી રાખવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. ધન્યવાદ.